ભાવનગર પાલિતાણા વિદ્યાના મંદિરમાં દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે। 15 વર્ષીય સગીર સાથે દુષ્કર્મ થયું હતું। સાથે જ દુષ્કર્મ થતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે। વાળુકડની લોક વિદ્યાલયમાં રેપની ઘટના સામે આવતા બનાવને લઈને પોલીસ દ્વારા તપાસનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે। જો કે લોક વિદ્યાલયમાં રેપનો ગુનો 23 નવેમ્બરે નોંધાઈ ચૂક્યો છે, જેમાં પાલિતાણા પોલીસ દ્વારા વિનુ મિસ્ત્રી નામના શખ્સની અટકાયત કરી લેવામાં આવી છે। વિનુ મિસ્ત્રીના રિમાન્ડમાં સંસ્થાનું સંચાલન કરતા નરાધમ ગૃહપતિ રાઘવ ધામેલિયાનું પણ નામ ખુલવામાં સામે આવ્યું છે। વાડુકર લોક વિદ્યાલય સંસ્થામાં ધોરણ 10માં અભ્યાસ કરતી એક સગીરા ઉપર બળાત્કારની ફરિયાદ નવેમ્બર 2023માં નોંધવામાં આવેલી હતી। આ ફરિયાદમાં વિનુભાઈ મિસ્ત્રી નામના એક શખ્સની અટકાયત કરવામાં આવેલી હતી। તપાસ આગળ વધતા ફર્ધર નિવેદનમાં રાઘવભાઈ ધામેલિયા નામના એક વ્યક્તિનું પણ નામ ખુલવા પામેલું હતું। રાઘવભાઈ ધામેલિયા ગૃહપતિ તરીકે ત્યાં કામ કરતા હતા। આ રાઘવભાઈ ધામેલિયાની કાયદેસરની અટક કરી અને તપાસ આગળની દિશામાં વધારવામાં આવી રહી છે।